બનાસકાંઠાના ચિત્રાસણી બાયપાસ જમીન સંપાદન વિવાદ। બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ચિત્રાસણી બાયપાસના જમીન સંપાદનને લઈને આજે તંત્ર અને ખેડૂતો આમને સામને આવી ગયા છે। પાલનપુરના ખોડલા વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ જમીન સંપાદન માટે ખૂંટ મારવાની કામગીરી શરૂ કરી છે, જેનો સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમણે જમીન સંપાદનનું પૂરતું વળતર મળતું નથી। 24 કિલોમીટરના બાયપાસ માટે અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે। કેટલાક ખેડૂતો તો એવા પણ છે જેમને તેમના ઘર, કુવા અને આખા ખેતરો ગુમાવવાનો વારો આવ્યો છે। આ વિરોધ દરમિયાન મહિલા પશુપાલકો અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી તેમણે યોગ્ય વળતર ન આપવામાં આવે ત્યાં સુધી આ કામગીરી અટકાવવામાં આવે। તો બીજી તરફ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મામલે તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। માંગણી બાયપાસ બંધ કરાવવા આયા અમે એના બાપનું નથી હોય તે લેવા આવ્યા। અમન ખેડૂતોને પૂછવા નથી રહેતા। ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે। કોઈ ખેડૂતનું અભતા જ નહીં। આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ, એ અમારા ટેક્સના પૈસા જીવે છે। કેટલી જમીન જઈ તમે તારે આવું જ કહેજો। કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જુએ તો અમે જો બીજા જગ્યા લઈ કે માંગ શું છે આપની? કેટલો માર્ગ બનવો જોઈએ? અમાર તો માંગ છે કે અમારો ગઢ રોડ એ 30 મીટરમાં નથી તો એ બધું છે પાટણ સુધીનું ટ્રાફિક છે અને ઓય 100 મીટર લેવા જાય એના છોકરોને જમીન આલવી થઈ ગયો ને। શું કે માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો આગળની કેવી રણનીતિ? આગળને અમે મરી જહા પણ નહીં આલા। શું નામ તમારું? જયંતિભાઈ દેવાભાઈ ડાકા, વેડંચા।